કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનમાં તેઓ હાજર રહેવાના છે। તો 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકને હવે મેઘ મળવાનો છે। તો અમદાવાદની વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવશે। સાયન્સ સિટી ખાતે જાહેર સભાનું પણ સંબોધન તેઓ કરવાના છે। 400 કરોડથી વધુના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। તો વિકાસ અને પર્યાવરણના સંકલ્પ સાથે અનેક કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેવાના છે। સાયન્સ સિટી, ભાડજ, બોપલ અને વાડજ વિસ્તારમાં પણ વૃક્ષારોપણમાં હાજરી આપવાના છે। 13 જુલાઈ ગાંધીનગર NFSUના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। દહેગામ એપીએમસીના જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે। અમિત શાહના પ્રવાસને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે। તો હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। તેઓ સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે વૃક્ષારોપણ પર્યાવરણના જતનમાં આ વખતે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવાના છે। 1.25 કરોડથી પણ વધુ જે વૃક્ષો છે તેમનું વાવેતર હવે અમદાવાદ અને ગાંધીનગરમાં થવાનું છે। હરિયાળું ગાંધીનગર અને હરિયાળું અમદાવાદ જે પ્રકારનું નિર્માણ છે તે આ વખતે કરવામાં આવ્યું છે। 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકને હવે વેગ મળવાનો છે। સાથે જ તેઓ હવે જે અનેક વિસ્તારો છે તેમાં જાહેર કાર્યક્રમો છે તે યોજાવાના છે તેમાં પણ હાજરી આપશે ને અનેક વિકાસ કાર્યોને પણ તેઓ લીલી ઝંડી આપશે। લોકોને વિકાસ કાર્યોની ભેટ છે તે આપવાના છે। તો હાલમાં તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ને ગુજરાતના પ્રવાસ દરમિયાન એ લોકો માટે અનેક ભેટ લઈને પણ આવ્યા છે। અમદાવાદની વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણ થવાનું છે। સાથે ગાંધીનગરના અનેક પ્લોટ એવા જે ફાળવવામાં આવ્યા છે ત્યાં પણ વૃક્ષારોપણ છે તે થવાનું છે। એટલે કે આ વખતે તેમનો પ્રવાસ સૌથી મહત્વપૂર્ણ ભાર છે તે વૃક્ષારોપણ પર આપી રહ્યો છે। વૃક્ષારોપણ પર ખાસ ધ્યાન છે તે કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે અને જે પર્યાવરણનું જતન થાય તે પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। આ સાથે વૃક્ષારોપણના જે સામૂહિક કાર્યક્રમો છે તે યોજાવાના છે તેમની સાથે અન્ય કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે। આ કાર્યક્રમોમાં હાજરી આપી તેઓ વિકાસ કાર્યોની ભેટ છે તે આપવાના છે। સાથે અમદાવાદની વિવિધ જગ્યાઓ પર વૃક્ષારોપણના જે કાર્યક્રમો છે તે યોજાવાના છે તેમાં તેઓ હાજરી આપશે અને લોકોને પણ વધુમાં વધુ જે વૃક્ષો છે તે વાવવા જોઈએ તેવી ખાસ અપીલ છે તે પણ કરવાના છે। તો અમદાવાદથી આજે મહત્વપૂર્ણ કાર્યક્રમો છે તે યોજાઈ રહ્યા છે। સાથે તેઓ આજે ગુજરાતના પ્રવાસે છે તે આવી પહોંચ્યા હતા। અમદાવાદના મેયર સહિતના ભાજપના જે હોદ્દેદારો છે, નેતાઓ છે તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા અને હવે આખરે તેઓ અમદાવાદમાં અનેક જગ્યા પર જે કાર્યક્રમો છે તેમાં ભાગ લેવાના છે। કાર્યક્રમોમાં ભાગ લઈ તેઓ જે મહત્વપૂર્ણ જે કાર્યક્રમોમાં વિકાસ કાર્યોની ભેટ છે તે આપવાના છે। તો સામૂહિક વૃક્ષારોપણ એ આ વખતે સૌથી મોટો એજન્ડા છે તે રાખવામાં આવ્યો છે। પર્યાવરણમાં સતત થતા બદલાવો છે તેને દૂર કરવા માટે ખાસ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગની જે અસર થઈ રહી છે તે પણ ઘટાડવામાં આવશે તે માટેના પણ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ અમદાવાદની વિવિધ જગ્યાઓ છે કે જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થવાનું છે। સાથે ગાંધીનગરના વિસ્તારોમાં પણ વૃક્ષોનું વાવેતર થવાનું છે। સામૂહિક વૃક્ષારોપણ એટલે કે લગભગ 1.25 કરોડથી પણ વધુ વૃક્ષો છે તે વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અને આ લક્ષ્યાંક હેઠળ જે તમામ કામગીરી છે તે થવાની છે। આ સાથે જ આ તમામ જે કાર્યક્રમો યોજાવાના છે તેમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટેની અપીલ પણ કરવામાં આવી છે। તો આપણી સાથે સંવાદદાતા આશુતોષ છે તે લાઈવ જોડાઈ ગયા છે। જે આશુતોષ, કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ તે અમદાવાદના પ્રવાસે આવ્યા છે, ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આ વખતે સૌથી મહત્વપૂર્ણ ભાર વૃક્ષારોપણ પર આપવામાં આવ્યો છે। શું વધુ અપડેટ? જી, વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ગુજરાતની મુલાકાતે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે 5 મિલિયન ટ્રી પ્લાન્ટેશનનો લક્ષ્યાંક જે છે તે રાખ્યો છે। તો બીજી તરફ ગાંધીનગર લોકસભા જે છે હરિયાળી લોકસભા થાય તે અંગે પણ અમિત શાહ જે છે તે કાર્યશીલ છે અને તેઓ આજે એક સાથે 1.25 કરોડ વૃક્ષો જે છે તેનું વૃક્ષારોપણ કરવાના છે અને વિવિધ જગ્યા પર આનો કાર્યક્રમ જે છે થવાનો છે। ખુદ અમિત શાહ જે છે તે 4 સ્થાનો ઉપર હાજરી જે છે તે વૃક્ષારોપણમાં આપવાના છે। પહેલો કાર્યક્રમની વાત કરવામાં આવે તો પહેલો જે છે તે અમદાવાદના સાયન્સ સિટી ખાતે જે છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ જે છે સાથે સાથે આપશે। એટલે ખાસ વાત કરવામાં આવે તો 405 કરોડથી પણ વધારેના વિકાસ કાર્યોની ભેટ જે છે તેઓ આપવાના છે। અહીંયા પણ તેઓ વૃક્ષારોપણ પણ કરવાના છે અને ત્યારબાદ તેઓ વિવિધ કાર્યક્રમો જે છે ઉપસ્થિત રહેવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે શહેરીકરણ વધી રહ્યું છે તેના કારણે ગ્રીન કવર જે છે તે ઘટ્યું છે પરંતુ તેને વધારે
વધારવાના પ્રયાસ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર લોકસભામાં કરવામાં આવી રહ્યા છે અને એક સાથે 1.25 કરોડ વૃક્ષો તો ફક્ત ગાંધીનગર લોકસભામાં જે છે તે કરવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બીજી તો એક સાથે આજે 80 જેટલી બસોનું પણ ઝંડી જે છે તે અમિત શાહ આપવાના છે. તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રિક બસો જે છે AMTS અને BRTSની તેને તેઓ લીલી ઝંડી આપી અને અહીંયાથી તેઓ એને રવાના કરશે. સાથે સાથે વાત કરવામાં આવે તો જે અન્ય કાર્યક્રમોની તો 405 કરોડના પ્રોજેક્ટ જે છે તેઓ ખુલ્લા મૂકવાના છે. 101 ઓક્સિજન પાર્ક અમદાવાદ શહેરના વિવિધ સ્થાનો ઉપર જે છે તેનું લોકાર્પણ કરશે. એટલે તેની અંદર પણ તમામ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે. વોકિંગ ટ્રેકથી લઈને યોગા અમદાવાદ શહેરીજનો કરી શકે તે તમામ પ્રકારની સુવિધાઓ પણ આ 101 ઓક્સિજન પાર્કની અંદર રહેવાની છે. તો બીજી તરફ ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે સ્ટાફ ક્વાર્ટર જે છે તે તૈયાર કરવામાં આવે છે. ક્લાસ 1 અને ક્લાસ 2ના 188 આવાજો છે જે 68 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. તેનું પણ તેઓ અહીંયાથી લોકાર્પણ કરવાના છે અને વિવિધ કાર્યોની જે છે તેનાથી શુભ શરૂઆત કરાવશે. ખાસ કરીને અહીંથી તેઓ બાળજ ખાતે જશે, ત્યાં પણ એક સાથે અનેક વૃક્ષોનું વાવેતર જે છે તેઓ કરવાના છે અને ન ફક્ત તેઓ પરંતુ વિવિધ જગ્યા પર વેજલપુર હોય કે પછી ગાંઠલોડિયા હોય તમામ જગ્યાએ એક સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે તે યોજાવા જઈ રહ્યો છે. બાળજ બાદ તેઓ સીધા જ બોપલ પાસેમાં જવાના છે. બોપલમાં પણ તેઓ વૃક્ષારોપણ કરશે અને બોપલથી વાડજ જે ગાંધી આશ્રમ છે ત્યાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે અને ત્યાં પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ જે છે તેઓ આપશે. એટલે સમજી શકાય છે કે હરિયાળું ગાંધીનગર અને હરિયાળું અમદાવાદ માટે તેઓ પણ ખૂબ જ પ્રયત્નશીલ છે અને ભાડજમાં તો એક સાથે અંદાજે 3 લાખ જેટલા રોપા જે છે તે મિયાવાકી પદ્ધતિથી રોપવામાં આવશે, જેથી કરીને ગ્રીન કવર જે છે અમદાવાદ શહેરનું જળવાઈ રહે. કારણ કે એક તરફ શહેરીકરણ જે છે તે વધી રહ્યું છે, લોકોને શુદ્ધ હવા પણ નથી મળતી. AQI પણ જે છે તે ધીમે ધીમે વધી રહ્યો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જે છે AQI 300+ જે છે જતો રહેતો હોય છે, ત્યારે લોકોને શુદ્ધ હવા મળી રહે, AQI ઘટે, લોકોનું જે જીવન ધોરણ જે છે તે પણ સુધરે અને તેના જ માટે ખુદ અમિત શાહ જે છે તેઓ આ લક્ષ્યાંક રાખ્યો છે કે હરિયાળી ગાંધીનગરની લોકસભા હોય અને એક સાથે ગાંધીનગર હોય કે અમદાવાદ હોય, જે પણ ગાંધીનગર લોકસભાનો વિસ્તાર આવી રહ્યો છે ત્યાં મોટી સંખ્યામાં કાર્યકરો જે છે અમદાવાદના શહેરીજનો જે છે તે વૃક્ષારોપણ કરવાના છે અને 1 કરોડનો લક્ષ્યાંક જે છે અમદાવાદ શહેરમાં આજે ગાંધીનગર લોકસભામાં તે પૂર્ણ કરાશે. જી બિલકુલ આશુતોષ, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર. તો હાલમાં અમિત શાહ શ્રી તેઓ ગુજરાતના પ્રવાસે આપ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મહત્વપૂર્ણ જે ખાસ કામગીરી શ્રી કરવાના છે, મહત્વપૂર્ણ કામ છે તેની ભેટ છે તે આપવાના છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ખાસ વૃક્ષારોપણનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. સામૂહિક વૃક્ષારોપણ છે તેના કાર્યક્રમો યોજાવાના છે.